હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં છો ને? હું પણ એકદમ ફેસબુક મિત્રો મજામાં છું. તો આપણે એક નાનકડો બ્લોગ પાછો બનાવી રહ્યા છીએ મિત્રો. તો તમને આજ હું બતાવવાનો છું ગામનો નકશો જરીક અડધો જ બતાવી ગયું, કારણ કે મારા મકાન પર બધા ઝાડવા આડા છે મિત્રો, એટલા માટે પૂરું નહીં બતાવી શકું, પણ જોઈ છતાં તમને બતાવું છું. તો ફાઇનલી બ્લોગમાં બના રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મારા મોટા કુટોડાનો નજારો. તો કેવો લાગ્યો છે નજારો, તો સૌ મિત્રો મને કોમેન્ટમાં કહેજો. ને જો આ વિડીયો તમને, આ બ્લોગ તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો અને મને ફોલો કરી લેજો. તો આ છે અમારું ગામ મિત્રો. આજ વાતાળાનું વાતાવરણ જુઓ તમે, એકદમ બહુ મસ્ત લાગે છે. આવી રીતનું કાંક વાતાવરણ છે. મામા, આ મામા પણ જુઓ. તો તમે જોઈ શકો છો મિત્રો, માણસો જો પણ અહીંથી બહુ ઘણું દૂર છે, પણ છતાં જો તમને ઝૂમ કરીને બતાવી દઉં છું, હાલ્યા જાય છે. તો આ છે અમારા મોટા ખુટોડાનો નજારો મિત્રો. તો તમે જોઈ શકો છો, તો આવું છે રળિયાળું ગામ મિત્રો અમારું મોટા ખુટોડા. તો જય માતાજી સૌ મિત્રોને. તો હા, તમને બ્લોગ ગમ્યો હોય તો મને ફોલો કરજો, લાઈક કરજો. જો મામા નળિયા વેચે છે, એ આજ આવ્યા છે નળિયા વેચવા માટે. જેને લેવા હું ચો હા, મામા પણ જો આજ માળવા આવ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો. તો આ બધું તો તમને નહીં બતાવી શકું, કારણ કે ઝાડવા આડા છે. નકર જો આ ઝાડવા ન હોત તો તમને પૂરો ગામનો નકશો અડધો બતાવી દે. આ આપણે છે ટાવર ફોનનો. તો તમે જોઈ શકો છો મિત્રો, જુઓ તમને ઝૂમ કરીને બતાવી દઉં છું. તો મિત્રો ફાઇનલી આપણે બ્લોગમાં બનાવી જો, પાછા નવા આપણે બ્લોગ બનાવીશું, તમને નજારો બતાવીશું. તો જો આજનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો મિત્રો, જો કેવી રીતનું વાતાવરણ છે આજનું. તો જય માતાજી ફેસબુક ફ્રેન્ડ સૌને જય માતાજી. આપણા મકાન ઉપર જવા ઉભા રહી ગયા છીએ બ્લોગ બનાવવા માટે. તો તમે જોઈ શકો છો મિત્રો, આજનું વાતાવરણ પણ જુઓ, એકદમ નજારો કેવો મસ્ત લાગે છે. અને આ બાજુ પણ જુઓ સમો પ્લોટ છે, અને આ બાજુ પણ તમે જોઈ શકો છો, જુઓ આખો પૂરો નજારો મસ્ત એકદમ લાગે છે મિત્રો. અને પણ આ બાજુ પણ તમને બતાવી દઉં છું, જુઓ મિત્રો, આ બાજુ પણ કેવું મસ્ત લાગતું વાતાવરણ છે, એકદમ શાંત વાતાવરણ. તો આજના બ્લોગમાં તો એટલું જ મિત્રો. ફરી પાછા આપણે બ્લોગ બનાવીશું, ત્યાં લગી આપણે બ્લોકમાં બના રહીજો ફાઇનલી. તો આ આપણે આ ડીશ રાખી દીધી છે, જુઓ મિત્રો આ ડીશ છે. તો આ મસ્ત નજારો છે મિત્રો. જુઓ આ સુરજ દાદા પણ જુઓ કિરણું કાઢી ગયા છે. તો ચાલો આપણે અત્યારે મિત્રો બ્લોગ બંધ કરીએ છીએ. ફાઇનલી આપણે બીજા બ્લોગમાં પાછા મળીશું. ત્યાં લગી જય માતાજી સૌ મિત્રો. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને મને ફોલો કરજો અને બને એટલો શેર કરજો. તો હાલો આજના બ્લોગમાં એટલું. જય શ્રી રામ, જય માતાજી.